ઇન્સ્ટાગ્રામમાં મેં બહુ એક સરસ પોસ્ટ જોઈ હતી જેમાં કીધું હતું કે પૃથ્વી એ અમીર લોકો માટે એક રિઝોર્ટ છે, વેકેશન મનાવવાની એક જગ્યા છે, અને સામાન્ય બીજા બધા લોકો છે પૃથ્વીના એ સ્ટાફ છે, મતલબ એમના નોકર છે. અરવલ્લી વિશે તમે બહુ જ સાંભળ્યું હશે, પણ એમાં મેન વાત એક જ છે કે સો કોલ્ડ જે બિઝનેસમેન છે, જે સરકારની નજીક છે, એ બધા ભેગા થઈને પૃથ્વીને નાશ કરીને પોતાના માટે ધન સંપત્તિ ભેગી કરી રહ્યા છે. એમનો એશો આરામ ગરીબ લોકો માટે, વન્યજીવો માટે શું સાબિત થશે એ કહેવાની જરૂર નથી. એમની આ આંધળી પૈસા કમાવાની લાલચના લીધે જે કંઈ પણ નુકસાન થવાનું છે, જે દુઃખ આવી પડવાનું છે, એ ગરીબો ઉપર જ છે, એ વન્યજીવો ઉપર છે, પ્રાણીઓ, પક્ષીઓ. કેટલાક લોકો સુપ્રીમ કોર્ટના આ ઇરાદાથી જાગ્યા છે, એમને ખબર પડી ગઈ છે કે આ જે પરિભાષા નવી નક્કી કરી છે અરવલ્લીની, એના ઉપરથી જે ગેરકાયદેસર લોકો છે જે માઇનિંગ કરવા ઈચ્છે છે, એમને હવે કાયદેસર એક જાતનું ગ્રીન કાર્ડ મળી ગયું. કેમ કે આ પરિભાષા મુજબ ધીમે ધીમે સરકાર પછી એવા લોકોને કોન્ટ્રાક્ટ આપશે કે જે અરવલ્લીનો હિસ્સો નથી, હવે તો તમે સાફ કરી દો બિંદાસ. કહેવામાં તમને એમ આવી રહ્યું છે કે આ વસ્તુ ઇલીગલ વસ્તુને રોકવા માટે છે. અરે ઇલીગલ વસ્તુને રોકવા માટે હોય તો એ લોકોને પકડો, પણ ના, સરકારને કદાચ એમ દેખાયું કે આ લોકો ઇલીગલવાળા જ કેમ પૈસા કમાય છે, લાઈને કાયદેસર કરીને આપણે એ પૈસા કમાઈએ. છેલ્લા 50 વર્ષોમાં ખાલી માણસોના લીધે જે જંગલમાં જે વન્યજીવો છે ને એ 70% સમાપ્ત થઈ ચૂક્યા છે, અને આ વાત કોઈ નથી કરતું. ધરતી માતાને ખોદીને જે પોતાની વાસના પૂરી કરે છે એ કોન્ટ્રાક્ટર્સ છે, બિઝનેસમેન છે, આ બધાને ફાયદો થશે એ વસ્તુનો. સામાન્ય માણસને, ગરીબ માણસોને નહીં, એમનું નુકસાન છે. સુપ્રીમ કોર્ટનું કદાચ જે જજમેન્ટ છે ને એમાં અસ્પષ્ટતા બહુ છે, એટલા માટે જ લોકો વિરોધ કરી રહ્યા છે. કેમ કે ઘણી બધી જગ્યાએ એમ ખબર પડે છે કે આ વસ્તુ જ્યારે શાંત થશે ત્યારે સરકાર ધીમેથી પોતાના ફાયદા નીકળાવી દેશે એમાંથી. ઇલીગલ બંધ થવાનું તો દૂર, લીગલી લોકોને રેડ કાર્પેટ પર મતલબ માઇનિંગ માફિયાને ઇજાજત આપવામાં આવશે કે પછી કરો હવે બિંદાસથી, લોકો શાંત થઈ ગયા, ધ્યાન વળી ગયું બીજી બાજુ. એટલા માટે તો પરિભાષા નક્કી કરી દેવામાં આવી, કેમ કે પછી એ કાયદેસર થઈ જાય. ફરક નથી પડતો કે લાખ રૂપિયા પણ તમે મહિનાના કેમ ના કમાતા હો. ક્લાઇમેટ ચેન્જ, આજે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, એ બધી વસ્તુઓની અસર 0.1% જે ટોચના છે ને એમના સિવાય બધા ઉપર પડવાની છે. તમને ખબર ના હોય તો કહી દઉં કે જો ટોચના 0.1% છે એ અત્યારે બીજા ગ્રહ ઉપર જવા માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. સામાન્ય લોકોને ભલે ખબર ના હોય ક્લાઇમેટ ચેન્જ કેટલું ગંભીર છે, પણ એ લોકોને બરાબર ખબર પડી ગઈ છે કે આવનારા દશકોમાં પૃથ્વીની હાલત ઠીક નથી રહેવાની. એ લોકો બહુ મુઠ્ઠીભર જ છે અને પોતે ભાગવાની તૈયારી કરી રહ્યા છે. તમે મહિનાના લાખ કમાતા હો કે 10 લાખ કમાતા હો, અહીંયા જ તડપીને મરવાના છો. તમને લાગશે કે આ ભાઈ અરવલ્લીથી લઈને બીજા ગ્રહ સુધી કેમ ના પહોંચ્યા? તો આ વાત હવામાં નથી કરી રહ્યો. એક છોકરું પેદા થાય ત્યારે રહેવાની જગ્યા લઈને પેદા નથી થતું. એ આખા જીવનમાં જે વસ્તુઓનો ઉપભોગ કરે છે એ વસ્તુઓ પણ પેદા લઈને નથી થતું, એ આ જ પૃથ્વી ઉપરથી લેવામાં આવે છે. અને આ બધી વસ્તુ કરતાં જે કાર્બનનું ઉત્સર્જન થાય છે, જેને કાર્બન એમિશન કહેવાય, એ ઉત્સર્જનના લીધે જ ગરમી વધી રહી છે અને બીજી ઘણી બધી સંકટો આવી રહી છે. હવે 800 કરોડ પૃથ્વી ઉપર લોકો છે તો એમનું કેટલું બધું હશે કાર્બન એમિશન, અને એમાં પણ જે એક સામાન્ય માણસ આખા વર્ષમાં કરે છે, ટોચના જે 0.1% લોકો છે એ કાર્બન એમિશન ખાલી 1 કલાકમાં જ કરી દેતા હોય છે. એટલા માટે એ લોકો કહે છે કે ક્લાઇમેટ ચેન્જ જેવી જ કોઈ વસ્તુ જ નથી. એ ઢગલો રૂપિયા છે એમના જોડે, લોકોને પૈસા આપીને બોલાવડાવશે પણ કે આવું કોઈ વસ્તુ નથી. પણ વૈજ્ઞાનિકો જે કહી રહ્યા છે સાચું છે. લોકો વધતી ગરમી ફીલ કરી રહ્યા છે ને દર વર્ષે વધતી જવાની છે. નોટિસ કરજો, અત્યારે પૃથ્વી એ હાલતમાં જ નથી કે એક છોકરું પેદા થયેલું એને પણ સહન કરી શકે, પણ લોકો ધડાધડ છોકરા પેદા કરી જાય છે. અને આ વસ્તુ લાગશે તમને ખોટી, કેમ કે તમારી કામનામાં શું શીખવાડ્યું છે કે ભાઈ એક છોકરો હોય, છોકરી હોય, પેદા કરો, જિંદગી જીવો. પણ આ જે લોકો છે એ જ તડપીને મરવાના છે ક્લાઇમેટ ચેન્જના કારણે. લોકો જાગશે, એમાં મેન જે ટોચના લોકો છે એમનું બહુ જ મોટું નુકસાન છે. અને એના કારણે તમારા સુધી અલગ અલગ એવી વાતો લાવવામાં એ લોકો નકારી દે છે કે આવું તો કંઈ થઈ જ નથી, નોર્મલ છે. આંખ સામે ભલે થતું હોય, પણ તમે એમની વાત સાંભળીને જીવી જશો અને જોશો જ નહીં કે આમની જ બોલવામાં અને જે થઈ રહ્યું છે એમાં જમીન આસમાનનું અંતર છે. ઉદાહરણ તરીકે AQI છે દિલ્હીનું, કેટલું ખતરનાક છે ખબર છે, પણ સરકારે કેવું કર્યું હતું કે એની આગળ જે AQI મશીન હોય એની આગળ પાણી છાંટવાનું ચાલુ કર્યું હતું, જેથી એનો નંબર જે આંકડો છે ને ઓછો આવે, અને પબ્લિકમાં કહી દીધું જો આટલો આંકડો છે, લોકોની વાત ના માનો. પણ અસલિયતમાં તો AQI એટલું હતું જ નહીં. અસલિયતમાં તો એટલું છે કે માણસ ઝેર પોતાની અંદર લઈ રહ્યું છે. આજે મેં વાત કરી એ સૌથી વધારે જરૂરી છે, અને બાકી યુટ્યુબમાં જે વસ્તુઓ ફાલતુની તમને બતાવવામાં આવે છે એ જ ઉપડશે, આ વિડીયો નહીં ઉપડે. એટલું આ વિડીયો સૌથી જરૂરી છે, એટલા માટે તમે લાઇક, કોમેન્ટ, શેર એ ફાલતુના વિડીયોમાં આપશો તો ફાલતુના વિડીયો જ ઉપડશે, આ વિડીયો તો નહીં ઉપડવાનો. પણ છતાંય જેટલો ઉપડે એટલું સારું રહેશે, તો થાય એટલી કોમેન્ટ્સને લાઇક્સ, શેર કરજો. એનું કારણ એ છે કે 99.99% ફાલતુ વસ્તુમાં 0.1% લોકો જાગૃત થવા માટેનું કંઈક સાંભળી શકે.